શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. મિત્રો કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે એક બેનનો ફોન આવેલો છે એમના બાબાના લગ્ન માટે, એટલે આપણે આ કોલ રેકોર્ડિંગ લઈને આવ્યા છીએ. અને આપણો ચાર્જ હવે વધી ગયો છે, જેમાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. બરાબર? જાહેર સૂચના, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. બરાબર? ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો. અને નવા પાત્રની જાણકારી લેવા માટે વિડીયો અને શેર કરતા રહેજો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક અને શેર કરજો. સાંભળો રેકોર્ડિંગ શું બોલે છે ભાઈ. જે લોકો ઓનલાઈન મહિલાઓ જોડે ગુજરાતી વાતચીત કરવા માગતા હોય એ લોકો અમારા એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને ઓનલાઈન મહિલાઓ જોડે વાતચીત કરી શકે છે. વધુ જાણકારી માટે આ નંબર પર કોલ કરો 9313533149. આ વિડીયોમાં આપણે સમજાવવા માગીએ છીએ કે આપણો શું ચાર્જ છે અને કેવી રીતે મહિલાઓનો કોલ આવે છે. ઘણી બધી મહિલાઓના કોલ આવે છે પણ આપણે કોલ રેકોર્ડિંગ નથી મૂકતા. આ કોલ રેકોર્ડિંગ એટલા માટે મૂકીએ છીએ કે જેથી તમને ખબર પડે કે આપણો ચાર્જ શું છે અને શું પ્રોસેસ છે. સાંભળો રેકોર્ડિંગ. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. ઇન્દિરાબેન કેવા? દરજી. બરાબર. તમને આ નંબર ક્યાંથી મળ્યો બેન? મોબાઈલ માંથી. એટલે તમે શું જોયું તું? તમને ખ્યાલ છે? હા, તમે શું જોયું તું? કઈ લગ્ન નું જોયું તું? શું જોયું તું મને કહો એટલે મને ખબર પડે. લગ્ન નામે તમે લગ્ન બીડીક નું કરો છો ને? એ વાંચ્યું તું મારા બાબાએ. તો મારા બાબા કહે કે મમ્મી તમે ફોન કરી જોજો, એ જોબ પર જાય છે ને. બરાબર. તો શું ફી છે તમારી? અમારી પર પ્રોફાઇલે 2000 રૂપિયા છે બેન. હા, પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે મારા ત્યાં. એમાં ગમે તો થાય, ના ગમે તો ના થાય. થાય કે ન થાય? 2000 ફી છે. હા, સારું. પણ એમાં તો 500 રૂપિયા કીધા હતા. અરે એ હમણાં થોડા દિવસ પહેલા હતું. તમે મને લાગે બહુ પહેલાનો વિડીયો જોયો છે. કયો વિડીયો જોયો હતો? ના ખબર છે તમને? એ કઈ ખબર નહીં, બાબાએ જોયો તો, મેં તો જોયો નતો. તમે ના આમાં જો એમાં એવું હોય કે તમે બહુ પહેલાનો વિડીયો જોયો હોય ને, યુટ્યુબ વાળા એવું હોય, યુટ્યુબ વાળાનું કામ એવું હોય કે તમને કોઈ બી વિડીયો બતાવી દે. એમાં તો હું એ તો વિડીયો મૂક્યા એટલે પછી એ તો જોવાના ને. હા, બરાબર. એટલે હા, તે બોલો પછી એ 2000 ભરવાના કેટલા ટાઈમ ચાલે? એ 2000 રૂપિયા એક દિવસ ફેસલો. બીજો ગમે તો થાય, ના ગમે તો ના થાય. બીજી પ્રોફાઇલ માટે બીજા પૈસા ભરવાના. એવી રીતે ચાર્જેબલ બેઝ વાળું છે આ બધું. ચાર્જેબલ વાળું એટલે શું કે એ 12 મહિના કે 4 મહિના એવી જે નથી તમારા ત્યાં? એવું નથી. એક છોકરી બતાવો તો એના 2000. હા, સારું કેવાય. એમાં ગમે તો થાય, ના ગમે તો ના થાય. સીધો જવાબ છે બેના. ન થાય તો 2000 જતા રહે આપડા એમ. હા, એ તો ભૂલવા પડે. લગ્ન કરવા હોય તો એ પ્રોસેસ રહેવાનું. હા, બરાબર છે. કેમ કે ખોટું બોલીને કોઈના પૈસા નથી લેતા. અમે જે બી છે સાચું જ કહીએ છીએ. સીધો જવાબ છે અહીંયા. સીધો જવાબ છે. હા, સારું. એટલે પછી હું તો એક છોકરીના 2000 રૂપિયા? હા બેન, એમાં એવું છે ને કે લગ્ન કરવા માટે કેટલા લોકો ફોન કરે છે. હવે એમાં બી ઘણા લોકોનું લગ્નનું પાકું થાય, પછી 2 મહિના પછી પાછું એને પ્રોબ્લેમ આવી જાય કે મને ફાવતું નથી, આ નથી થતું, આ થાય છે. એવું બધી કોણ માથાકૂટ કરે? હા, સમજ્યા તમે? તો પણ એ લગ્ન ની પછી કઈ ગેરંટી તો ન લ્યો ને તમે? ખાલી છોકરી લખાણ આવે. તો એનાથી વધારે શું કરી આપીએ ગયો? ના પછી તમે મારી વાત સાંભળો. તમે સારા હોય તો છોકરી બી સારી રીતે રહે. તમે ખરાબ છો તો છોકરી બી ખરાબ થવાની. જેવા વાતાવરણ જેવું હોય તો પણ છોકરીને સારી રીતે રહેવું પડે ને. તો પછી સાસુ સારી રીતે રહે ને, છોકરી એનો રંગ બતાવે તો પછી સાસુ એનો રંગ બતાવે. એવું નથી. સાસુ ભૂલ તો જો ભાઈ, તમે લગ્ન વિડીક નું કરો છો, હું તમને સમજાવું છું. એટલે હું શું કઉ છું, જો છોકરીને ન રહેવું હોય ને તેનો રંગ બતાવે, પછી સાસુ તો કઈ વહુની દબેલી તો ન રહી ને. મારી વાત સાંભળી લો પેલા. મારા ત્યાં એક સિદ્ધપુર નો કેસ આવેલો હતો, આરોહીબેન પંચાલ નો. બરાબર? એની સાસુ આખો દિવસ એનું
એને કામકાજ કરે તો બી એને પ્રોબ્લેમ થતી હતી. મને ફોન આવ્યો કે મૌલિકભાઈ મારી જિંદગી અહીંયા જંડ થઈ ગઈ છે, તમે મને હા. અહીંયાથી બહાર નીકાળો. બરાબર. હા હા તાતા ગાય 2 દિવસમાં જ ફેસલો કરાવી દીધો બેનનો. છૂટાછેડા હા. કરીને બીજી જગ્યાએ ગોઠવી નાખ્યું. એની સાસુ હા બૂમો ચારો જ પાડતી ગઈ. એટલે એવું નહીં, અમારા ત્યાં કેવું છે ગમે તો થાય, ના ગમે તો ના થાય, એવી રીતે પ્રોસેસ છે. હા બરાબર છે. એમાં શું હોય, છોકરીની મંજૂરી હોય અને બીજી વસ્તુ કે ક્યાંય બી લખાણ કરેલું ને તો લખાણ ના જાય. તમારે એ કહેવા બી થાય કે ભાઈ આ છોકરીનું આના જોડે પાકું થયું છે તો આ અમારી હા જોડે પ્રૂફ છે, સમજ્યા? હા હા. એવી રીતે આવું. એટલે ક્યાં છે ઓફિસ તમારી? મારી ઓફિસ અમે લોકેશન ના કહી શકીએ, કેમ કે એમાં શું છે ઘણા લોકો દારૂ પી પીને અહીંયા હેરાન કરે છે, એટલા માટે અમે કોઈને બોલાવતા નથી, બારોબાર ઓનલાઈન જ પ્રોસેસ રાખેલ છે. ઓનલાઈન જ પ્રોસેસ રાખો છો? ના એમાં 500 રૂપિયાનું હતું ને એટલે બાબાએ કીધું કે મમ્મી તું ફોન કરી જોજે ના ના, એટલે આપણને મારી ખબર વાત પડે. સમજો. 500 રૂપિયાનું બહુ પહેલાનું હશે વિડીયો, તમને કદાચ બહુ કેટલા બહુ પહેલાનું. પેલાનું? એટલે અમને મહિના પહેલા, હજી મહિના પહેલાનું તો હતું. મહિના પહેલાનું મને લાગે કે 2-3 મહિના ઉપર થઈ ગયું હશે ને. એમાં એવું હશે કે એમાં વિડીયો નહીં નાખતા હોય ને, એટલે પહેલાનો વિડીયો પડ્યો હોય તો નાખ્યો હોય, એવું બી હોય શકે. તો પેલાનો વિડીયો નાખ્યો હોય તો પણ એ તો ભૂલ તો તમારી કહેવાય ને, કે હા, જોવા વાળાની થોડી પણ કહેવાય. જોવાવાળાની તો જો યુટ્યુબ નું સજેશન એવું છે કે ગમે ત્યાં વિડીયો ગમે તે લેંગ્વેજમાં જાય. ગુજરાતી, અત્યારે ગુજરાતી હું બોલું છું, પછી અમેરિકામાં દેખાય છે, લંડનમાં દેખાય છે વિડીયો મારો, એવું છે નહીં. એટલે હા તમે હા બરાબર છે. એટલે તમે એમ કહો છો કે ગુજરાતી લેંગ્વેજમાં નથી જતો, ખાલી બધી ભાષાઓમાં જાય છે. હા ના ના સારું હોય તો. આ તો જો છોકરી વાળાને ઘર જ હોય ને છોકરા વાળાને ઘર જ હોય, કઈ એકલી એ તાળી એક હાથે તો ન વાગે ને ભાઈ. ના બેન, જો આમાં કોઈ નવાઈ નથી. જો ચાર્જ લઈએ છીએ તો અમારી મહેનત નો લઈએ છીએ, એમાં કોઈ નવાઈ છે નહીં. ગમે તો કરાવી દઈએ છીએ, એવું છે. હા પણ ના હા ગમે તો પેલા કોઈ 500 રૂપિયા વાળામાં કરાઈ દેતા હતા તમે એ વખતે. કેટલો ટાઈમ થયો 500 રૂપિયાનો? એ તો બહુ ટાઈમ થઈ ગયો, એ તો લગભગ વર્ષ ઉપર થઈ ગયું બેન. હા અને હવે તો વર્ષ ઉપર થઈ ગયું. હા, ને અત્યારે બધું એવું છે કે પાત્ર બહુ વધી ગયા છે, અને બીજી વસ્તુ કે થર્ડ ક્લાસ માણસો બહુ આવે છે આમાં. તમને હા ખબર છે? હા થર્ડ બરાબર. ક્લાસ એટલે કેવા માણસો કે જે દારૂ પીતા હોય હા અને હા અને કહેતા હોય કે અમે સારા માણસ છીએ, પણ થોડા ટાઈમ હા પછી અમને ખબર પડે કે ભાઈ આ માણસનું કેરેક્ટર બહુ ખરાબ છે. એટલે એ બધું અમને ખબર હા હોય, કેમ કે આટલો મોટો ધંધો લઈને બેઠા હોય લગ્ન કરાવવાનો, એમને એમ તો લઈને ખોલીને ના બેઠા હોય. થોડું ના ઘણું એ તો તો અમને એમને એમ તો કોઈ ખોલીને ના બેસે. હા, થોડો ઘણો અનુભવ હોય એટલા માટે જ ને. અને હા એમાં એ તો બધાને અનુભવ હોય ને. હા, અને એમ કેવું તો હોય, કોઈ ધંધો ચાલુ કરે જ નહીં ને. હા એટલા માટે. બરાબર. તો જે આમાં હા પ્રોસેસ હોય, જો સામેવાળા પાત્રની મંજૂરી છે કે મારે લગ્ન કરવા છે તો હા થાય. અને અમારે ત્યાં એક જ વાર એવું છે કે તમે એકવાર છોકરાનું લગ્ન અહીંયા પાકું કરાવરાયું, એના પછી છૂટાછેડા જલ્દી થશે નહીં. ગમે એટલો છોકરો તૂટી મળી જાય તો બી ના થાય, હા કેમ કે અમે એટલે લખાણ લઈ પછી છોકરી વાળા પૈસા લઈને પછી છૂટું કરે એમ. એમ નહીં, એ બી પ્રોસેસ હા તો નહીં. એવી રીતે જ થાય ને. અમારા એવી રીતે ત્યાં જ થાય. અમારે ત્યાં હજુ સુધી એક બી કેસ એવો બન્યો નથી છૂટાછેડા વાળો, કેમ કે અમે એ જ પ્રોસેસ રાખેલ છે કે ભાઈ જો તું તો તારી તમે હમણાં તો કીધું કે આ એક છોકરીનું મેં કરાવ્યું હતું, એને સાસુ ત્રાસ એ આપતા તો હતા, એ બધું કરાયું નથી, છૂટાછેડા. એ કરાયું નથી. એનું કરેલું જ હતું, એને છૂટાછેડા લેવાના હતા, એટલા માટે હા એને મને કોલ કર્યો, એટલા માટે મેં એનું છૂટુંછેડા કરાવીને બીજી જગ્યાએ ગોઠવાઈ હા દીધું. નકર આજકાલની છોકરીઓ શું કરે છે, પેલા લગ્ન કરી દે અને પછી દહેજનો કેસ નાખી દે ને કે મને 5 લાખ રૂપિયા આપો, કાં તો તમારી પ્રોપર્ટી માંથી ભાગ આપે, એવું એ કરે છે. અમને 1-2 ઠેકાણે અમારા સંબંધીમાં થયેલું છે એવું, એટલે આપણે બધું પાકું કરીને કરવું પડે ને, એમને ના, એમ જો ના થાય ને આપણે. મારી વાત સાંભળી લો પેલા. જો અમારું હા કઈ તમે વિડીયો જોતા હશો, કદાચ તમે 1-2 વિડીયો જોયા છે એટલે તમને જાજો અનુભવ નહીં હોય. અમારા યુટ્યુબમાં બધા જ વિડીયો આવે છે, કદાચ ટાઈમ મળે તો જોઈ લેજો. એમાં બધી હા તો આ નંબર પર મોકલજો વિડીયો એટલે ના ના, મને અમારા ખબર ત્યાં પડે. મને ટાઈમ મળે ના. જો અત્યારે તમારી જોડે 5 મિનિટ વાત કરી એવી, અને અત્યારે જો હમણાં 10 ઉપર 10 કોલ ઉપર એક કોલ ઉપર જ હોય, સમજ્યા તમે? હા ના બરાબર છે. તો કેમ કે ભાઈ તમે ધંધો લઈને બેઠા છો તો તમારે કરવું જ પડે ને. અને નકર તમે તો જુઓ કરાવી દો, પછી અમારે તમે તો કઈ છોકરી વાળાને ઓળખતા ના હો, તમારા ત્યાં એ આવે એટલે તમે કરાવો, પછી કાલ ઉઠીને એ તો દહેજનો કેસ ઠોકે, કાં તો કે મને મારઝોડ કરે છે, તો કે મને 5 લાખ રૂપિયા આપો તો હું છૂટું કરું, એવું બધું એ લખાણ કરવું પડે કે જો છૂટું થાય તો 1 રૂપિયો ના મળે. જો મારી વાત સાંભળો. પહેલી વાત, હા અમારા ત્યાં મેં 100 જેટલા કેસ સોલ્વ કર્યા છે લગ્નના. 2019 થી આ લાઈન ચાલુ છે મારી, બરાબર? હા એટલે હા હું હા કોઈ નાનો મોટો માણસ છું નહીં, બરાબર?
ના ના તમે નાના મોટા તમે માણસ તો અને નથી જ ને તો. બીજી વસ્તુ એ તમે સાંભળી લો, અમે એવું કરીએ કે સામે વાળો છોકરો અને છોકરી બેના રહે સાથે મળીને. એવી રીતે નહીં કે હા 2 મહિના થાય ને 3 મહિના પછી તમે એમ કહો કે તમારો છોકરો એમ કે ભાઈ મને આની જોડે ફાવતું નથી મારે ના રે, તો એ છોકરાને મા બાપ પેલા કઈ ને તને ગમતું હોય તો જ કરજે, ના ના નથી તો નહીં મારી કરતો. વાત સાંભળી લો. આમાં શું હોય ઘણી કોઈની વાર છોકરીની જિંદગી આપણે ના બગાડાય ને આપણે. બેન આમાં શું છે, અમારા ત્યાં મારું આ કામ છે ને મને અનુભવ છે, કેમ કે આમાં ઘણા લોકો કેવું હોય રૂપ રંગ જોઈને અંદર આવી જાય, પછી એવું થાય કે 2-3 મહિના થાય ને એટલે પાછી લાઈટ થાય એવા માંડી જાય કે હવે અહીંયા રહેવા જેવું છે ને. અમુક અમારા આગળ કેસ આવતો હોય એટલે અમે સોલ્વ કરવા બેઠા જ હોય. અમારે તો કેવું હોય અમે લખાણ લઈએ જ લઈએ કે ભાઈ જો 2 મહિના 3 મહિના પછી તારું આ થયું ને તું આ પ્રોસેસમાં તે આવું કર્યું તો પછી આ આવી રીત જ રહેશે, આ છૂટાછેડા થશે નહીં. મેં વિડીયોમાં બી બોલીએ જ છીએ કે ભાઈ જો તમે 2000 ભરો છો ને પાકું થાય છે તો પછી એ જિંદગી ભર રહેવું પડશે ત્યાં આગળ, બરાબર? હા છૂટાછેડા જલ્દી થશે નહીં. એમાં લખાણ બી લઈ લઈએ છીએ અમે, એમ નથી કરાવડાવતા. હા 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 ના બરાબર છે, તો કેમ લખાણ કે તો લેવું જ અત્યારે પડે જો ને. તમે તમારી દીકરી, અત્યારે તમારો દીકરો છે બરાબર, માનો કે તમારી દીકરી હોય બરાબર, હા અને તમે એનું નક્કી કરાવડાવો છો બરાબર, અને સામે હા વાળો છોકરો કોઈ મતલબ કોઈ અનનોન પર્સનને બોલાવે છે અને એના કારણે હા તમારું આખું છોકરીનું ભવિષ્ય એના જોડે જોડાયેલું છે, હા તરત તમને કે ભાઈ મારે આ તમારી છોકરી જોડે નથી રહેવું, તો તમને કેવું હા લાગવાનું? એ તો ન જ ગમે ને એ તો. એટલે આ રીતના અમે પ્રોસેસ રાખેલ છે કે જો જિંદગીભર સાથ રહેવું છે, 7 જન્મો સુધી તારે નાવ પાર કરવી છે, તો તું લગ્ન માટે કોલ કર, તો આપણે ગોઠવણી કરાવરાઈએ, સમજ્યા? હા નકા અમારો છોકરો તો એવો છે જ ને. અમારો છોકરો એવો હોત તો શું કરવા મને કહે કે મમ્મી તું કોલ કરજે આ ના નંબર પર. હા મારી વાત સાંભળી લો. તમારી કદાચ હા તમે વિચારતા હશો કે ચાર્જ આટલો કેમ લે છે. ચાર્જ નું કારણ છે કે આમાં શું છે, એવા માણસો બી આવે છે કે જે લોકોનું કોઈ ભવિષ્ય જ નથી. ના અમારે મેં 2-3 ઠેકાણ આવી રીતે પૈસા ના ભરેલા છે પૈસાનું ભાઈ. જો મારી તે વાત બધા સાંભળો. આવી રીતે જ જવાબ આપતા હતા, અને પછી અમુક મહિના થાય ને પેલા ફોટા બોટા બધું મોકલાવે અને મારી વાત સાંભળો, પછી ફોન જ નંબર જ મારી બદલી વાત કાઢે એ સાંભળો. લોકો. અમારો નંબર બંધ ના થાય. અમારો આ ઓનલાઈન વાળો નંબર છે. અમારે દરરોજના 9-10 બાયોડેટા અમારા જોડે આવતા હોય લગ્ન માટે ઓનલાઈન, ના સમજ્યા? બરાબર છે અને ને. બીજી વસ્તુ એ, તમારે ક્યાંક માણસ ઓળખવામાં ભૂલ થતી હોય, મારું નામ મૌલિક છે, તમારે લખી રાખવું તો ક્યાંક સ્ટેમ્પ પેપર ઉપર હા એ લખી તો રાખજો. લખી રાખ્યું અને છે. બીજી હા વસ્તુ હા એ, તમે જ્યાં ફોન લગાવ્યો છે ને એ મેરેજ વીરોનો નંબર છે મારો આ. અને અમારું હા હા 2019 થી હજુ સુધી ચાલે છે. ભગવાને ઘણી બધી સારા કામ કર્યા છે, એવા કોઈ ખરાબ કામ નથી કર્યા, બસ હા તો ખાલી જ છે. સારું ને, સારા કામ કર્યામાં હોય તો સારું ને. હા એટલા માટે તમને સમજાવું છું કે જો આમાં શું હોય, અમારે ત્યાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે, જેમાં ગમે તો થાય, ના ગમે તો ના થાય. એટલે તમારે જોઈ હા વિચારીને પગલું ભરવું. અમે તમને એમ નથી કહેતા કે તમે જબરજસ્તી 2000 રૂપિયા નાખી જ દો, સમજ્યા? ના ના એવું થોડી કોઈ કઈ 2000 હા નાખવા દે. એટલા સમજી ગયા. એટલે આ ના પ્રોસેસ એટલે છે. આપડે શું બધું ચોખવટ કરીને પછી 2000 ના ના ભરવા સારા ને. ના પછી ના એક છોકરીમાં તમે કહો છો એક છોકરી બતાવીએ અને પછી એ 2000 ભૂલી જવાના. એક છોકરીના તો કોઈ 2000 ના હોય ભાઈ. એ તો એ પ્રોસેસ હોય, કેમ કે અમારે કેમ કે અમારે ત્યાં છોકરીઓનો માટે એટલા ફોન આવે છે કે ઘણા લોકો તો હા ખાલી ટાઈમ પાસ જ કરે છે, સમજ્યા તમે? અમારા ત્યાં હા હા એક મોરબીનો કેસ હતો, એક ભાઈ હતો, એ અધર કાસ્ટનો હતો, આપણે કાસ્ટ નથી હા જણાવવાની. એ હા ભાઈએ 2 મહિના સુધી લગ્નની ગોઠવણી કરી, સારી વાતચીત કરી, પછી 3-4 મહિના રહ્યો, પછી 4-5 મહિના પછી એમ કે છે કે મૌલિકભાઈ મને આની જોડે નથી ફાવતું, મારે ક્યાંક બીજી અફેર છે ને હવે મને છૂટાછેડા કરાવો. બોલો હવે આમાં કેસમાં શું હા કરવું જોઈએ? બોલો તમે, હા બોલો એવું બોલો. તો ન ચાલે. હા એવું તો ન જ ચાલે. અમારે તો જો અમારા છોકરા પર વિશ્વાસ છે ને મારી તો વાત જ અમે સાંભળો. રૂપિયા નાખીએ. આ બધી વેદનાઓ અમને ખબર હોય એટલે અમારે ચાર્જ હા આટલો રાખવો જ વેદનાઓ તો પડે. ખબર જ હોય ને મેરેજ ના તો. હા એટલે આવી બધી વેદનાઓ ને આટલી કોઈ બધી સારું આવે કોઈ ખોટું આવે, પણ ના, હા પણ એક છોકરીના 2000 આટલો સુધી મેં સાંભળ્યા નથી. ખાલી એક છોકરી બતાવે એટલે હા તમારા જો 2000 તમને જો રૂપિયા મારી વાત 12 સાંભળી લો. મહિના સુધીનું હોય 12 હજી. મહિનાનું એવી રીતે ના હોય. અમારે ત્યાં કેમ કે અનલિમિટેડ પાત્ર નથી હોતા. એક પાત્ર હા ઉપર 4 છોકરા દાવ લગાવે છે, એમાંથી જે પાસ થાય એ પાકું હોય છે. પછી લખાણ કરાવીને પોલીસ વેરિફિકેશન કરાવીને 1 દિવસમાં ફેસલો 2 દિવસમાં કરાવી દઈએ છે, સમજ્યા? હા ના ના બરાબર છે. એટલે જો તમને યોગ લાગે તમે કરો, ના યોગ લાગે તો કોઈ વાંધો નથી. જો અમે કોઈ જબરજસ્તી તો તમને એમ કહેતા હા નથી કે તમે કરી લો, બરાબર? ના આ તો શું યુટ્યુબ પર જોઈએ એટલે આપણે ના ફોન કરી યુટ્યુબ જોઈએ, પર જો અમારું ચાન્સ જો લાગી અમારું જાય કામ તો એકદમ ઠીક રિયલ છે. એવું નથી કે અમે કોઈના હા જોડે ફ્રોડ કરીએ છીએ કે એવું કશું છે નહીં. ના રે, ફ્રોડ તો કોઈ ના કરે એ તો. જો સાચું હોય એ જ કહેવાનું. એટલા માટે તમને કહે છે, તમને યોગ લાગે તમે કરો, તમને ના યોગ લાગે તો હા વાંધો નથી, બરાબર?
હા હા કઈ તો તમે વાંધો નહીં આ હા આવી ભાઈ. રીતે તમે સમજી ગયા છો કે આવી રીતે પ્રોસેસ છે. ના આવી ના રીતે અમે તો જન્મ જ મારો તો મુંબઈ નો છે, 60 વર્ષે પ્રોપર મુંબઈ નો જન્મ છે ને પ્રોપર મુંબઈ રહીએ છીએ ને વિરારમાં બોરીવલીમાં રહીએ છીએ. ના ના આમાં શું જો બેન, અત્યારે કેવો જમાનો થઈ ગયો છે, અદલી બદલી જમાનો થઈ ગયો છે. અત્યારે કેવું છે હા, અને સારા અમારે તો ગામમાં પણ ઘર છે, અહીંયા ફ્લેટ છે, બધું છે. અમારે એક જ છોકરો છે. ઓકે ઓકે સારું, વાંધો નહીં. તમને જો અગર યોગ લાગે તો તમે મને હા કહેજો. હા મારો યોગ આ લાગશે તો આ મારો નંબર પર હું ફોન કરીશ. પણ જો મારા ત્યાં કેવું છે, ફોન ઉપર ફોન આવતા હોય, ઘણી વાર મારા ત્યાં ના લાગે તો અમારે ત્યાં છોકરી રાખેલ છે, એના જોડે તમે જે બી વાત કરો છો એ હું સાંભળી લઈશ, તો પછી તમને હું રિપ્લાય આપી દઈશ. પણ યાદ રાખજો, કોઈ લાલચમાં ના આવું. કોઈ તમને કે 5,000 નાખી દો કે 10,000 નાખી દો, એ લોકો ફ્રોડ હોઈ શકે છે. અમારું તો કામ એકદમ એવા રિયલ તો છે. અમે નાખતા જ નથી. હું તો પેલા હમ તેલ ને તેલની ધાર જોઉં બે ભાઈ. ના ના, આમાં પછી જો હું પૈસા અમારી વાત નાખવા સાંભળી લો. વાળી આમાં છું. શું હોય, તમે ઘણા લોકો અમારા ત્યાં આવું હોય, ઘણા લોકો અમને એમ કે મૌલિકભાઈ તમારા જેવા જ ભાઈ જોડે વાત થઈ, પણ રિયલ ભાઈ જોડે વાત થઈ જ ના હોય. કેમ કે અમારું કામ કેવું ઓનલાઈન વાળું છે. એમાં શું ઘણી વાર હા અમારા હા જગ્યાએ કોઈ બીજો ભાઈ વાત કરતો હોય, તમારા જોડે વાત થઈ જાય ને તમે ડાયરેક્ટ પૈસા નાખી દો ને અમને ખબર જ ના હોય, સમજે? અમે એટલા તો માટે હું તો છે ને બહુ હોશિયાર બૈરી છું. ના ના, હું કઈ તેલ વાંધો ને નહીં. તેલની ધાર જોઈને પછી રૂપિયા ના નાખું. ના, એવી કઈ છું, એમને વાંધો એમ નહીં. ન આ તો તમને નાખું. જે પ્રોસેસ સમજાવવાની હતી એ માટે મેં તમને કીધું. હા હા કઈ વાંધો હા નહીં. જો બરાબર તમને છે, તમારે સમજાવવી પડે. કેમ કે અમારે શું ઘણી વાર અમે કોઈને ફોન કરતા જ નથી. અમારે ત્યાં તો શું છે, એક ના ખારે બે તમે બેન. તો ફોન કરો જ નહીં ને. તમે તો આ ઓનલાઈન યુટ્યુબ પર જ નાખી દો ને. તો એમાં હું હોય જો તમને ક્યાં ટાઈમ હોય ને કઈ એક કામ હારે હોય તો 10 તમે બીજા કોઈને ફોન કરો ને. ટાઈમ હોય તો ફોન કરો ને ભાઈ. સારું સારું, જો તમને યોગ લાગે તમે મને કહેજો. આ નંબર હા ઉપર એ તો અમારે ત્યાં બરાબર છે. હા 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 હા, લ્યો. સારું સારું, ચલો જય શ્રી કૃષ્ણ બેન. તો મિત્રો, તમે જે રેકોર્ડિંગ સાંભળ્યું એવી રીતે આપણો પ્રોસેસ છે, જેમાં પર પ્રોફાઇલે આપણો 2,000 રૂપિયા ચાર્જ છે. જેમાં ફોટો નામ મોકલવાનો હોય. સામેવાળી પાર્ટી એમ કે છે મારે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળતી રહે. ને એપ્લિકેશનની વિશે જાણવા માટે આ નંબર ડાયલ કરો. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો. આપણો ચાર્જ 2,000 રૂપિયા છે, એટલે પર પ્રોફાઇલે 2,000 રૂપિયા છે. ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. યાદ રાખજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરતા રહેજો. ધન્યવાદ.